ભરૂચની રાષ્ટ્રીય ધરોહરના પ્રવેશ દ્વાર ઉપર પણ જૈન બંધુઓના ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોવાનું સામે આવ્યું છે। ભરૂચ જિલ્લાની હાલની જુમા જામા મસ્જિદનો વિવાદ છેલ્લા 6 મહિનાથી ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા તથા ભરૂચના મુક્તાનંદ સ્વામી સહિતના સંતો મહંતોએ જુમા જામા મસ્જિદનું નિરીક્ષણ કરતા પ્રવેશ દ્વારમાં જ ઉપરની જગ્યાએ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા દર્શાવેલ હોય અને જુમા જામા મસ્જિદના પિલ્લરોમાં પણ જે પણ આકૃતિ દર્શાવેલી છે તે ભારતીય સંસ્કૃતિના દેવી દેવતાઓ તથા જૈન મંદિરોમાં પિલ્લરોમાં જે પ્રકારની આકૃતિ કોતરેલી હોય છે તે પ્રકારની જ હોય અને જૈન સમરી વિહારને હાલની જુમા જામા મસ્જિદ તરીકે ઓળખી જેમાં શુક્રવારની જુમા નમાજ અદા કરવામાં આવતા જે વજૂબ ખાનું હતું તેને પણ ગેરકાયદેસર ઊભું કર્યું હોય તેને દૂર કર્યું અને એક દરવાજો પણ 700 વર્ષથી ખુલ્લો હતો તેને પણ 3 લાકડાના પાટિયાને 2 લોક મારીને બંધ કરી દેવામાં આવશે। જોકે હાલની જુમા જામા મસ્જિદ જો પુરાતત્વ વિભાગની અંદરમાં હોય અને તેની દેખરેખ માટે રાહુલ પરમારને મૂકવામાં આવ્યો હોય તો જુમા જામા મસ્જિદ પુરાતત્વ વિભાગની અંદરમાં હોય તો તેમાં કબ્રસ્તાન કેવી રીતે ઊભું કરાયું, મઝાર ઉપર તકતીઓ લગાવવાની મંજૂરી કોણે આપી જેવા પ્રશ્નો ઊભા કરી દેવામાં આવ્યા છે। જો કે જામા જુમા મસ્જિદમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે જૈન સમરી વિહાર જે પવિત્ર મંદિર હતું તેની અંદર કબ્રસ્તાન ઊભું કરવામાં આવ્યું હોય તો પુરાતત્વ વિભાગના કર્મચારીઓએ આ બાબતે ઉપરી અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું તેવા ગંભીર આક્ષેપ સાથે 15મી જૂનના રોજ હજારોની સંખ્યામાં ભરૂચમાં લોકોએ એકત્ર થવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને હાલની જુમા જામા મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે પ્રસ્થાપિત કરવા માંગ કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવશે અને જૈન સમરી વિહાર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવનાર છે। આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા એવી અન્ય દેવ દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે। જોકે આ સમગ્ર મુદ્દે જુમા મસ્જિદના ટ્રસ્ટીઓમાં પ્રમુખ મૌલાના કુરેશીનો પણ સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આ જુમા જામા મસ્જિદ જ છે ને અમારી ટ્રસ્ટીઓની નિમણૂકી પણ કોર્ટની રાહે જ થઈ હતી। જો કે હાલમાં કેટલાક લોકો ખોટી રીતે વિવાદ ઊભો કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલો તથ્ય સત્ય બહાર લાવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને હાલ વકીલો દ્વારા નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। मैं मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा प्रेसिडेंट ऐतिहासिक जुमा मस्जिद भरूच से बोल रहा हूँ कि कुछ वीडियो वायरल हुआ है जिसमें ये बताया गया है कि भोंय तलिए में वो मूर्तियों के कुछ पत्थर निकले हैं लेकिन ये तो प्रतिबंधित एरिया है ऐतिहासिक जुमा मस्जिद उसमें से कोई जांच नहीं सकता, कुछ ले नहीं सकता, कुछ निकाल नहीं सकता। ये कौन उतरा अंदर, कैसे उतरा, कब उतरा, किसने उतारा, ये सारी चीजों की तपास हम वहीवटी तंत्र से गुजारिश कर रहे हैं। पूरा हमारे ट्रस्टी मंडल और शहर के आगेवान सभी ये गुजारिश कर रहे हैं वहीवटी तंत्र से कि इसका पूरी तपास होनी चाहिए, उनको सजा मिलनी चाहिए। और हम लोग इस मुतालिक जुमा मस्जिद के मुतालिक जो जमा होने वाले हैं 15 तारीख को, तो उनको भी यहाँ जमा न होने दे। एकता भाईचारा और इसका टूटने का और शहर में अशांति फैलाने का भय है। इस बाबत में हम आगे जो कुछ करना चाहेंगे वो सब मिलकर कोर्ट द्वारा हम काम करेंगे। बस इतना।